પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. રાજેશભાઈ, મમતાબેન અને આ પરિવાર તરફથી તમામ મહેમાનોનું સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ હેતવી અને મિરલ કુમારના લગ્ન પ્રસંગ નિમિત્તે સરસ મજાની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આપણે આપણા ડીજે વિપુલભાઈ દ્વારા સરસ મજાના ગરબા અને પરફોર્મન્સ તો બધાએ જોઈ લીધા. એકવાર વિપુલભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. પ્રોગ્રામની શરૂઆત એમણે એટલી સરસ કરાવી દીધી કે આખો માહોલ જામી ગયો અને ખરેખર એમણે બધાને એન્જોય કરાવી દીધા. થોડાક નચાય પણ વધારે, બધાને ભૂખ લાગી અને એના કારણે થોડી ભીડ પણ વધી ગઈ. તૈયાર છો બધા? હા કે ના? પરફોર્મન્સ માટે, ફેમિલી પરફોર્મન્સ માટે. ફક્ત છોકરાઓ ના જવા રહ્યા છું, હું બધા માટે કહું છું. બધા તૈયાર છો કે હા કે ના? ચલો તો શરૂ કરીએ છીએ ફેમિલી પરફોર્મન્સ. અને સૌ પ્રથમ આજનું પહેલું પરફોર્મન્સ માટે આમંત્રણ આપું છું આ પરિવારના મેમ્બર, લેડીઝ મેમ્બર્સને. વેલકમ. તમામને અહીંયા આવી જવા માટે વિનંતી. તમારી પોઝિશન લઈ લો. એકવાર જોરદાર તાળી થઈ જાય. હવે પરફોર્મન્સ માટે એક પહેલી વાત કરી દઉં. આપ સૌ જાણો છો તેમ પરિવારમાં જ્યારે લગ્ન પ્રસંગ હોય એટલે પરફોર્મન્સ કરતા હોય છે, પણ જે લોકો પરફોર્મન્સ કરે જે કંઈ પ્રોફેશનલ કલાકાર નથી, એ આપણા પરિવારના સભ્યો છે, સગા સંબંધીઓ છે, મિત્રો છે કે પરિવારના સભ્યો દ્વારા જ કરવામાં આવે છે. આપણે બે કામ કરવાનું. એ લોકો આવ્યા ત્યારે તો આપણે હમણાં સ્વાગત કરીને તાળીથી વધાયું, પણ જ્યારે પરફોર્મન્સ પતે એટલે ડબલ તાળી પાડવાની એમના માટે. બરાબર છે? તૈયાર છો બધા? એકવાર પહેલાં તમારા બધાના માટે, પોતાના માટે એકવાર તાળી પાડી દો બધા. નથી બરાબર, જમ્યા નથી લાગતા એવું લાગે છે. હજુ આ બાજુથી નથી. કમોન, તૈયાર છો બધા? ચલો પહેલા પરફોર્મન્સ. તમે બધા રેડી? ઓકે વિપુલભાઈ, 3, 2, 1. જોરદાર તાળી થઈ જાય. ખૂબ સરસ. આપણે બે કામ કરવાનું. આવે ત્યારે એને વધાવવાના અને પરફોર્મન્સ પછી આપણે એપ્રિશિએટ કરવાના. हर जगह अब दिखे तू, अपने दिल का भी काम तमाम है. बस तेरी ये क्या है? मेरे हाथों में है हाथ तेरा, हाँ तो क्या मांगू रे. हाँ तेरे संग देखने को सवेरा मैं रातें जागू रे. मेरी तू ही ज़मीं आसमां मेरा
જોરદાર તાળી થઈ જાય. છેલ્લે તો મિલોની હાથ પકડીને ખેંચી લીધો એને. એકવાર તાળી થઈ જાય બંને માટે, ધ્રુવ માટે અને મિલોની માટે. એવું કેમ હતું? કોઈ કોન્સેપ્ટનો ભાગ હતો કે એમને પકડીને ખેંચી નીચે લઈ જવાના કે પરાણે ખેંચી જવાના? તેવું હતું? શું કહે છે? એ તો કરવાનો જ બરાબર છે, પણ તમે જે એને પકડીને ખેંચીને એ ક્યાં હો રહા કહીને શરૂઆત કરી અને પછી પકડીને ખેંચી ગયા, એ કોન્સેપ્ટના ભાગરૂપે તું એમ પૂછું છું. ઓકે, એકવાર જોરદાર તાળી થઈ જાય મિલોની અને ધ્રુવ માટે. નેક્સ્ટ પરફોર્મન્સ માટે આમંત્રણ આપું છું સ્ટેજ ઉપર આવવા માટે હેતવી અને એના ભાભી પ્રિયલ ભાભી. હેતવી માટે જોરદાર તાળી થઈ જાય. હેતવી માટે એકવાર એટલા માટે તાળી જાય, એના લગ્ન પ્રસંગને આમંત્રણ માન આપીને આપણે તમામ મહેમાનો ઉપસ્થિત રહ્યા છે. અને પહેલા પરફોર્મન્સ માટે હેતવી તૈયાર? ઓકે. અને પ્રિયલ ભાભી? યસ, ડન. તૈયાર છો તમે બધા? યસ, કમ ઓન. આવો વિપુલભાઈ. ऐसा वैसा कुछ क्यों होता है सहेली, तेरी तेरी चाहे ये पहेली, ऐसा वैसा कुछ क्यों होता है सहेली. खूंटी पे टांगे और पाप पुण्य चोटी से बांधे, नाचे हैं हम ताता थैया, हम तो ऐसे हैं भैया, अरे हम तो ऐसे हैं भैया, ये अपना फैशन है भैया, अरे हम तो ऐसे हैं भैया. डंग 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 डंग. જોરદાર તાળી થઈ જાય. એક મિનિટ. સરસ. તાળી બહુ ઓછી, પણ ખબર નહીં પરિવારના લોકો છો કે બહારથી બધા આવ્યા છો? હા, ધેટ્સ ઇટ. હવે બે વસ્તુ છે. મને તો નામ પહેલાં આપ્યું હેતવી અને પ્રિયલ ભાભી, એટલે આપણને એમ થાય ભાભી એટલે કેટલા મોટા છે કેવા છે. તો આપ તો પ્રિયલ બેન એકદમ નાના લાગે છે, ભાભી જેવા લાગતા જ નથી. પહેલાં એ વસ્તુ કહો, ક્યારથી તૈયારી કરીને કેવી રીતે કરે? તમે તો એને મને લાગે છે ગાઈડન્સ બી થોડું આપતા થઈએ, તો એના મેરેજના લીધે બિઝી હોય, પણ કેટલા વખતથી તૈયારી પરફોર્મન્સ માટે? હા, લગ્નની ડેટ જોડાઈ એ દિવસથી. પરફોર્મન્સની આઈ થિંક 1 મહિનો. વેરી નાઇસ. 1 મહિનાનું પરફોર્મન્સ. આપણે સમજીએ કે હેતવીના તો લગ્ન છે, બધી દોડાદોડી બધું ધ્યાન રાખ્યું હોય, પણ એને પણ પરફોર્મન્સમાં પરફેક્ટ એકદમ એને આપ્યું છે. એ માટે એકવાર બંને માટે જોરદાર તાળી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હેતવી, તને હવે કેવું લાગ્યું? તૈયારી છે, તું જાણે છે મમ્મી પપ્પાથી હવે 1 દિવસ પછી તું જુદી પડવાની છે, અને બધી તૈયારી સાથે સાથે તારે જે અભિવ્યક્ત કરવું હોય એ તો શબ્દોમાં તો કહી શકાય એવું છે જ નહીં, જો કે કારણ કે એ તો બહુ ફિલિંગ બહુ જ અલગ છે. ઓકે, વાત સાચી છે. દીકરી છે, એક વસ્તુ એવી છે કે દીકરી હંમેશા મા બાપને ત્યાં પોતાનું બાળપણ વિતાવવા માટે આવી હોય છે. એકચ્યુઅલી ખરેખર એની જિંદગીની શરૂઆત તો એના સાસરે જાય પછી જ થતી હોય છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ હેતવી અને પ્રિયલ ભાભી. હેતવીના થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. નેક્સ્ટ પરફોર્મન્સ માટે જેના આમંત્રણને માન આપીને તમે બધા અહીંયા ઉપસ્થિત થયા છો એવા હેતવીના મમ્મી પપ્પા રાજેશભાઈ
અને મમતાબેન એકવાર જોરદાર તાળી થઈ જાય. વિપુલભાઈ बोलो ना मन में मत रखो आप यही कहना चाहते हो ना कि मैं आज कितनी खूबसूरत लग रही हूँ सिर्फ खूबसूरत नहीं, स्वर्ग से उतरी हुई कोकिल कंठी अप्सरा लग रही हो. ओहो मेरी मखना मेरी सोनिए है जनबलिए सोनी तेरी चाल सोनी वे लगती कमाल सोनी वे मेरी मखना मेरी सोनिए मर जावा है तेरे बिन वे सोनी तेरी चाल सोनी वे लगती कमाल सोनी वे हाय सोना मेरा यार सोना वे नचदा कमाल सोना वे मेरी मखना मेरी सोनिए जनबलिए हाय જોરદાર. ઉભા રહો. સારું એવું ના ચાલે. લગ્નનો પ્રસંગ હોય ઘરમાં. મમતાબેન તમને પૂછીશ કેટલા વખતથી આ પરફોર્મન્સની તૈયારી, તમે એક તો પરફેક્ટ કરી રહ્યા છો, રાજેશભાઈને થોડું ગાઈડન્સ પણ આપતા હતા, કેટલા વખતથી તૈયારી ચાલે છે? અમે તો 15 દિવસ પહેલાં જ કરી છે. આ તો નક્કી જ નહોતું કરવાનું. લગ્નની તૈયારીઓ અમે 5-6 મહિનાથી કરતા હતા, પણ પરફોર્મન્સ 15 દિવસથી જ કર્યું અમે. તાળી થઈ જાય. 15 દિવસના પરફોર્મન્સમાં જોરદાર પરફોર્મન્સ. એક તો 2-3 વસ્તુ છે. એક પોઝિટિવનેસની વાત કરું રાજેશભાઈ તમારા ઘરની, હું તો થોડુંક આ બીજું બધું થોડું ધ્યાન રાખતો હોઉં જે નાની મોટી. એક તો નામ જ એમનું મમતા એટલે તમને ખબર છે ને કે આખો અલગ જ પોઝિટિવનેસ. દીકરીનું નામ હેતવી, જેમાં શબ્દ હેત છે, દીકરાનું નામ યશ છે, બધું પોઝિટિવનેસ છે તમારા ઘરમાં. અને ફેમિલી બી પોઝિટિવ. અને તમે આમ જો ને હસમુખો ચહેરો બધાનો જ્યારે મળ્યો, તમારા ઘરે આવ્યો, બેઠક કરીને, ત્યારે જ એવું લાગ્યું કે ભાઈ ખરેખર એક ફેમિલી સરસ મજાનું છે. એક આ મને તાળી પાડી દો એકવાર. બીજી વસ્તુ, પહેલાં તો મને મમતાબેન એવું કહ્યું હતું મને કશું પૂછતા નહીં, હું બોલીશ નહીં, છતાંય માઇક લઈને તો બોલી જ લીધું એમણે. હવે બીજી વસ્તુ છે, દીકરી જાય છે આપણા ઘરેથી, નાનપણથી મોટી કરી, બહુ હેત આપ્યું, કેવું લાગશે તમને એ નહીં હોય ઘરમાં? રાજેશભાઈ બંનેને, મમતાબેન. મને એવું લાગ્યું જ નથી કે મારી દીકરી ઘરેથી જશે, મારી જોડે છે એવું જ લાગે છે. મને એવું લાગતું જ નથી કે મારાથી અલગ રહી જશે એ રીતે. દીકરી રહેશે તો જોડે જોડે, મનમાં આપણી દીકરી જ છે. પણ મેં પહેલાં જ કહ્યું કે દીકરી એકચ્યુઅલી મા બાપને ત્યાં બાળપણ વિતાવવા માટે આવી હોય છે, પણ પછી તો એને સંસાર નવ માણવાનો છે, ત્યાં એને જવાનું જ રહે છે. અને એના જે આપણી પારિવારિક પરંપરા છે એના ભાગરૂપે એને જવાનું જ રહે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. બીજું કંઈ રાજેશભાઈ તમારે કંઈ કહેવું હોય? થેન્ક યુ વેરી મચ. બધા તમે અમારા આમંત્રણ આપીને આવ્યા છો પરફોર્મન્સમાં. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ રાજેશભાઈ, મમતાબેન, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ પરફોર્મન્સ માટે પરિવારના સભ્ય નથી, પણ પરિવારના સભ્ય જ જેવા કહેવાય એવા હેતવીની ફ્રેન્ડ ઝીલ, મેગા અને શિવાની. એકવાર જોરદાર તાળી. ઝીલની, હેતવીની 3 ફ્રેન્ડ છે પરફોર્મન્સ માટે. પોઝિશન લઈ લો. તૈયાર છે? ઓકે. આબો. लड़की बड़ी अनजानी है, सपना है सच
देखो ये पगली बिल्कुल ना बदली, ये तो वही दीवानी है। प्यारे प्यारे लम्हे, प्यारी प्यारी बातें, सपनों के दिन है, सपनों की रातें। गूंजे हैं दिल के तराने, मचले हैं गीत सुहाने, बहके हैं सारे दीवाने, तो नचले all night. Where's the party tonight? So we're down the road. Where's the party tonight? On the dance floor. सपनों के दिन है, सपनों की रातें. Where's the party tonight? ऐसे ना जाओ जिया, ऐसे ना जाओ जिया, चूड़ी है राहें सारी तुझसे मेरी। ऐसे ना जाओ जिया, ऐसे ना जाओ जिया, चूड़ी है राहें सारी तुझसे मेरी। रुको जरा, सबर करो। बहुत हो गया ये इमोशनल ड्रामा, अब ये देखो। જોરદાર તાળી થઈ જાય. શું તમારું નામ શું ભાઈ? જય. જયભાઈ, તમારી સરપ્રાઈઝ એન્ટ્રીથી નામ હતું, એમાં તમારું નામ હતું. અને આમાં ઝીલ કોણ, મેઘા કોણ? કારણ કે તું ઝીલ છું, ઓકે. શિવાની, મેઘા અને તમે જય. તમે એમાં કોની જોડે જોડાયેલા છો? બધા સાથે જોડાયા છે. ઓકે, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. સરપ્રાઈઝ એન્ટ્રી આવી ગઈ પાછળથી અને મને એમ કે 3 જ જણ છો, પણ તમે ઓકે ખૂબ જ સરસ પરફોર્મન્સ કર્યું. બીજી એક વસ્તુ, આજે બોલો જયભાઈ. મારા માટે પણ સરપ્રાઈઝ જ હતું. એવું છે? બહુ સારું કહેવાય. રાઈટ રાઈટ, સારું સારું. હવે એક બીજી વસ્તુ, હેતવીના ફ્રેન્ડ્સ છો, કોના મેરેજ થયા તમારા ત્રણેયમાંથી? અચ્છા, આમાં એવું મેં સાંભળ્યું છે, સાચું છે ખબર નહીં, ફ્રેન્ડ્સના મેરેજમાં પરફોર્મન્સ કરવાનું તો 1 વર્ષમાં ગોઠવાઈ જતું છે, એવું મેં સાંભળ્યું છે. સાચું છે ખબર નહીં, પણ તૈયાર જ છે એમ ને? ક્યારે છે? ક્યારે બોલાવો છો બધાને? ડિસેમ્બરમાં. ઓકે, એકવાર જોરદાર તાળી થઈ જાય તમામ માટે. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ એવરીવન, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. નેક્સ્ટ પરફોર્મન્સ માટે તાળી ઓછી પાડો છો. સરસ મજાનું જમવામાં બાકી કેટલા હાથ ઊંચા કરે એટલા લોકો તાળી ના પાડતા, બાકી બીજા તો બધા પાડો. આપણા પરિવારના છે, પરફોર્મન્સ છે. અને આ બધા એક વસ્તુ છે કે પ્રોફેશનલ કોઈ ડાન્સર નથી. પરિવારના પ્રસંગને ધ્યાન આપીને આ લોકો મહેનત કરીને તમારી સામે આવી રહ્યા છે. પહેલાં તો સ્ટેજ ઉપર આવવું અગત્યની વાત છે, આવીને પરફોર્મન્સ કરવું અને પરફોર્મન્સ પછી સારું પરફોર્મન્સ કરવું બહુ અલગ વાત છે. થેન્ક યુ વેરી મચ. હવે હેતવીના કાકા કાકી મનીષભાઈ અને મેઘનાબેન. મનીષભાઈ આવી ગયા છો, તમે તૈયાર જ છો એમ ને? હું જ્યારથી આવ્યો છે ને ત્યારથી સૌથી વધુ જો કોઈ ઉત્સાહી હોય ને તો મેઘનાબેન હતા. એકવાર મેઘનાબેન માટે જોરદાર તાળી થઈ જાય. બધા આવ્યા અને સૌથી પહેલી એન્ટ્રી એમની હતી, મને ખ્યાલ છે. બધા કોઈ નહોતા અને શરૂઆતમાં 2-3 જણ હતા ને ત્યારે મેઘનાબેન આવી ગયા હતા. અને ડાન્સિંગની મુવમેન્ટ, પરફોર્મન્સ, પેલા વિપુલભાઈના કાનમાં જઈને આ વગાડજો, પેલું કરજો, એમ થોડું બધું પ્રયત્ન કરતા હતા. પણ એમનું ઇન્વોલ્વમેન્ટ આ પ્રસંગ માટે 100% રહ્યું છે. વેલકમ મનીષભાઈ, તૈયાર છો? અને મેઘનાબેન આપો વિપુલભાઈ. થેન્ક યુ. जल्दी 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 चल तो रहा हूँ अभी, क्या उड़ू? जमेगा सॉरी मजाक कर रही थी. चले चले आराम से नी तेरे सुपने दे विच सोहणिया, नी तेरे सुपने दे विच सोहणिया, सानू भी कदी आवण जावण दे.
જોરદાર. તારો ખ્યાલ છે તમે કેટલા દિવસથી આ ડાન્સની તૈયારી કરતા હતા? 15 દિવસ. અને એમને બાકીના કેટલા દિવસ શીખવાડ્યું? સવાર સાત 30 વાર શીખવાડ્યું? સાચું કરો, તમે જ શીખવાડ્યું છે ને? ના, જોડે શીખ્યા છે નહીં. મને એવું ના, એમનો ટેમ્પો સારો છે. આ બધા તાળી પાડી એટલે તો ખબર છે કે એમનો ટેમ્પો સારો જ છે, ચિંતા જ ના કરો તમે. પણ એમની તૈયારી ખરેખર સારી હતી. એમને પરફોર્મન્સ અને બીજું સૌથી વસ્તુ એમનો સ્માઇલિંગ ફેસ આવ્યા છે ત્યારથી સતત હસતા રહે છે. એકવાર તાળી થઈ જાય એમના માટે. અને તમારું શું કહેવું છે? એમને કેટલી વાર તમને શીખવાડ્યું? એ ભલે 15 દિવસ કહે છે, પણ તમારા તરફથી? ના ના, અમે બંને જણા સાથે જ શીખ્યું છે. ગાયન મેં સિલેક્ટ કર્યું હતું, પછી અમે જાતે તૈયારી કરી હતી એકબીજાને. કોરિયોગ્રાફર વગર જાતે તે એકવાર જોરદાર તાળી થઈ જાય. બહુ બહુ અગત્યની વસ્તુ છે. પહેલાં તો એમનો પરિચય આપું. મેં એમને મળ્યો અહીંયા ત્યારે મને થયું કે એમને મેં કેટલી વાર જોયા છે, પણ ગાંધીનગરમાં કલ્ચરલ ફોરમ, આર્ટ લવર્સ જેવી સંસ્થામાં બહુ સક્રિય એમને પાર્ટ લીધો છે અને કારોબારીમાં હતા. અને આ કલ્ચર એક્ટિવિટી જોડે જોડાયેલી વ્યક્તિ છે, સ્ટેજની જ વ્યક્તિ છે. એકવાર જોરદાર તાળી થઈ જાય મનીષભાઈ માટે અને મેઘનાબેન માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ પરફોર્મન્સ માટે હેતવીના મોમ ડેડ, મમ્મી પપ્પા અને ભાઈ ભાભી. આવો રાજેશભાઈ, મમતાબેન. ચલો, રેડી છો? ફરી વાર આવી ગયા છે મમતાબાને. તમે બધા તૈયાર છો? જોડે પ્રિયલ છે અને પહેલી વાર એનો ભાઈ યશ આવ્યો છે. યશ માટે જોરદાર તાળી દઈએ. તમે જાણો છો સૌથી વધુ જવાબદારી જો કોઈ હોય તો પિતા અને ભાઈ ઉપર હોય છે. અને જ્યારથી આવ્યો છે ત્યારથી જ બધું મેનેજમેન્ટ, શરૂઆતથી આવીને મેનેજમેન્ટ યશભાઈ કરી રહ્યા છે, હું જોઈ રહ્યો છું. અને આ બધું પ્લાનિંગ સાથે બધું સરસ મજા ચાલ્યું, એનું શ્રેય યશને જાય છે. તૈયાર છો તમે બધા? તમે બધા તૈયાર? ઓકે, કમ ઓન વિપુલભાઈ. तेरे माथे झूमर दमके, तेरे कानों वाली चमके है रे तेरे हाथों कंगना खनके, तेरे पैरों पायल छनके है रे नैनों से बोले रब्बा रब्बा, मन में डोले रब्बा रब्बा, अमृत घोले रब्बा रब्बा, तू सोनिए जिंदे माही वे सोनी रे सोनी रे आजा माही वे, everybody sing सोनी रे सोनी रे आजा माही वे, जिंदे माही वे सोनी रे सोनी रे आजा माही वे, everybody sing सोनी रे सोनी रे आजा माही वे. જોરદાર તાળી દે. ઉભારો ઉભારો પરિવાર, આવો આવો બધા આવો. મમતાબેન આ બાજુ આવતા રહો. રાજેશભાઈ જોડે આવી જાઓ, જોડે બને. સરસ મજાનો પરિવાર. કદાચ હેતવીના લગ્ન પહેલાંનો આ એક પરિવારનો ફોટો, કદાચ હવે પછીનો ફોટો હશે એમાં કદાચ મિરલ કુમાર ઉભે રહી જશે. હસતી હસતી મોકલવાની છે, રડવાનું કશું નથી રાખવાનું. પણ દીકરી છે, મનમાં લાગણી તો થાય જ ને.
બહુ જ વધારે થાય છે. એનું કારણ છે દીકરી છે નાનપણથી મોટી કરી હોય અને મમ્મી પપ્પા ભાઈ બહેન નાના મોટા જોડે રમ્યા હોય, મોટા થયા હોય. અને ખાસ એક કદાચ કોઈ નામ સાંભળ્યું હોય તો આપણા સુગમ સંગીતના બહુ ઉચ્ચ કલાકાર પુરુષોત્તમ ઉપાધ્યાય બહુ સરસ ગુજરાતી ગઝલો ગાતા હતા. સુગમ સંગીતમાં જેમનું ગુજરાતમાં નામ હતું, એમને પણ 2 દીકરી હતી અને એમનો એક આલ્બમ છે ગુલમોહર નામનો, કદાચ તમને ટાઈમ મળે તો જોજો. એમાં 8 ગીતો છે. એમાં એક વિદાય ગીત છે. એ વિદાય ગીતના શબ્દો હું કહીશ, કારણ કે દીકરી છે નાનપણથી આપણી જોડે મોટી છે, એ જાય છે. શબ્દો છે પુરુષોત્તમ ઉપાધ્યાય, બહુ સરસ ગીત ગાયેલું છે. તમે સાંભળશો. ક્યાંક ગુલમોહર નામનો આલ્બમ છે. દીકરી ચાલી પોતાના સાસરે, મૂકી મા બાપ ભાઈને આશરે. આ એનું મુખડું હતું. અંતરા 2 છે, પણ એક અંતરાનો એક ઉલ્લેખ જરૂર કરીશ. પંખી ટહુકા કરીને ઝાડ છોડી ગયું અને એના ગમતા આકાશ પાસે દોડી ગયું અને જાણે શ્વાસથી છૂટો પડ્યો શ્વાસ. સરસ મજાના શબ્દો. ક્યારેક તમે આ ગીત સાંભળજો. 2 અંતરા છે પણ એટલા સરસ. દીકરી છે, એક શ્વાસ છે અને એ શ્વાસ મૂકીને પોતાના ગમતા આકાશ પાસે એની નવી દુનિયામાં એ પહોંચી જાય છે. એકવાર તાળીથી જાય પુરુષોત્તમ ઉપાધ્યાય માટે. એમને 2 દીકરી હતી અને જ્યારે એમણે ગીત રેકોર્ડિંગ કર્યું ને ત્યારે જ્યારે ગીતનો અંત આવે છે ને ત્યારે તમે ગીત સાંભળશો તો એ પોતે પણ રડી પડ્યા હતા. સરસ મજાનું કરુણ ગીત અને સરસ પણ શબ્દો. એક આ પરિવાર માટે જોરદાર તાળી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. Show me, let you मुझसे दूर कहीं ना जा, बस यही कहीं रह जा. मैं तेरी दीवानी रे, अफसोस तुझे है क्या. मुझसे दूर कहीं ना जा, बस यही कहीं रह जा. मैं तेरी दीवानी रे, अफसोस तुझे है क्या. तेरी मेरी कहानी नहीं बन गई, तू मेरा हो गया, मैं तेरी हो गई. जहाँ जाए तू संग मुझे ले जा, ले जा, ले जा, ले जा, ले जा, ले जा, ले जा रे. महकी रात में चुरा के सारे रंग ले जा, सारे रंग ले जा. रातें रातें में भीगू साथ में, तू ऐसी मुलाकात दे जा, मुलाकात. Back it up now. झुमका गिरा दे, जो मिला ले अगर वो नजर से नजर मिटा दे. नच के दिखा दे सबकी धड़कन भी कदम से कदम मिला दे. लहरों की चाल के जाल बिछा के दिल को यूं बेहाल बना दे. सारे दीवाने माने देखी कोई ऐसी गाल, देख लख लख परदेसी girl, ain't nobody like my desi girl. देख लख लख परदेसी girl, सब तो सोनी सादी देसी girl. Who's the hottest girl in the world? Desi girl, desi girl. ठुमका लगाई के she rock your world. Desi girl, desi girl. જોરદાર તાળીથી જાય મિલોની માટે. પ્રિયલ અને યશરાજ, આવો ભાઈ. रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए.
ਸ਼ਾਮਾਂ ਪੈ ਗਈਆਂ ਤੂੰ ਚੰਡੀਗੜ੍ਹ ਤੋਂ ਆਈ ਨੀ ਤੈਨੂੰ ਦੇਖ ਕੇ ਹੋ ਕੇ ਭਰਦੇ ਨੇ ਖੜੇ ਚੌਂਕਾਂ ਵਿੱਚ ਸਿਪਾਹੀ ਨੀ ਟੋਡੀ ਤੇ ਕਾਲਾ ਦਿਲ ਕੁੜੀਏ ਟੋਡੀ ਤੇ ਕਾਲਾ ਦਿਲ ਕੁੜੀਏ ਜੋ ਦਾਗੇ ਜਨ ਦੇ ਟੁਕੜੇ ਤੇ ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਜੱਜਦਾ ਏ ਕੋਲੇ ਮੁਖੜੇ ਤੇ ਤੈਨੂੰ ਕਾਲਾ ਚਸ਼ਮਾ ਜੱਜਦਾ ਏ ਕੋਲੇ ਮੁਖੜੇ ਤੇ ਸੋਹਣੇ ਲੱਗਦੇ ਮੈਨੂੰ ਸੋਹਣੀ ਤੇ ਨੱਕਦੇ ਸੋਹਣੇ ਲੱਗਦੇ ਸੋਹਣੀ ਤੇ ਨੱਕਦੇ ਸੋਹਣੇ ਲੱਗਦੇ ਮੈਨੂੰ ਸੋਹਣੀ ਤੇ ਨੱਕਦੇ ਸੋਹਣੇ ਲੱਗਦੇ ਉਹ ਕਹਿੰਦੀ ਪੋਟੀ ਜੇਮ ਕਹਿੰਦੀ ਏ ਉਹ ਜਾਣਾ ਜਾਣਾ ਕਹਿੰਦੀ ਪੋਟੀ ਜੇਮ ਕਹਿੰਦੀ ਏ ਓਏ 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 ਪੋਟੀ ਜੇਮ ਕਹਿੰਦੀ ਏ ਉਹ ਜਾਣਾ ਜਾਣਾ ਕਹਿੰਦੀ ਪੋਟੀ ਉਹ ਜਾਣਾ ਜਾਣਾ ਕਹਿੰਦੀ ਮੈਨੂੰ ਵੀ ਨਖਰੇ ਸੋਹਣੇ ਲੱਗਦੇ 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 ਤੇ ਨੱਕਦੇ ਸੋਹਣੇ ਲੱਗਦੇ ਮੈਨੂੰ ਸੋਹਣੀ ਤੇ ਨੱਕਦੇ ਸੋਹਣੇ ਲੱਗਦੇ યસ ભાઈ શું કહેશો તમે? તમારે બોલાવવા ના પડે એટલે અમે નીકળી ગયા હતા. પણ એવું ના ચાલે, મને એટલે જ ખબર હોય એટલે હું બોલાવું જ. એકવાર જોરદાર તાળી થઈ જાય પ્રિયલ માટે ને એના માટે. એકદમ પોઝિટિવ નેચર મેં જોયું, એકદમ સ્માઇલિંગ. આમ કહેવાય ને કે ઘરમાં વહુ હોય ને તો આવી જ હોવી જોઈએ. કારણ કે જ્યારથી આવી છે ત્યારે એકદમ એક્ટિવ, હસતો ચહેરો, અને વહુ જ આમ એવું કહેવાય કે દીકરી જ કહેવાય આપણી. પણ એનો જે સ્માઇલનેસ, એના મોઢા ઉપર સ્માર્ટનેસ, સ્માઇલ અને જે જોઈએ છે ને, મને એવો ખ્યાલ આવે કે તમારા ઘરમાં એક હેલ્ધી વાતાવરણ હશે. એક્ઝેક્ટ ને? એકવાર જોરદાર તાળીથી જાય. યસ ભાઈ, હવે તમે કહો. એમને તો મેં ગઈ વખત પૂછ્યું, તમે શું કહેશો? તમે જે કીધું એ 100% નહીં 200% સાચી વાત છે. વાત એટલા માટે સાચી છે, મારા ઘરે પણ મારા દીકરાની વહુ છે. આવી છે, નામ રચના છે. એટલી ડાઈ છે, સંસ્કારી છે. મને ને મારા મિસિસને રોજ રાતે પગે લાગીને સૂઈ જાય છે. 2 દીકરા છે નાના, અને સવારે ઉઠીને બધા પગે લાગે છે. કદાચ અત્યારે કેવું છે કે પોતાની દીકરી સગા મા બાપને પણ પગે નથી લાગતી. પણ આવું સારું પાત્ર અને આખું ઘરમાં એક પોઝિટિવનેસ. મારા દીકરાને લગ્ન કરે 10 વર્ષ થઈ ગયા, ઘરમાં ક્યારેય કોઈ દિવસ આંખ ઊંચી કરીને વાત નથી કરી કે ક્યારેય વાતાવરણ એવું થયું નથી. એનું કારણ આવી પોઝિટિવ દીકરી ઘરમાં હોય અને એટમોસ્ફિયર હોય. મારો પરિચય આપું, હું ભરત ઠાકર, રિટાયર્ડ ક્લાસ 1 ઓફિસર છું. ઠાકર ઇવેન્ટ્સ, સુરાંગન મ્યુઝિકલ ગ્રુપ ચલાવું છું. બેઝિકલી સિંગર છું, એન્કર છું. મેરેજની તમામ ઇવેન્ટ કરું છું, પણ પ્રોફિટ માટે નથી કરતો. કોઈ પણ જરૂરિયાતવાળા હોય, તમને એમ લાગે કે આ જરૂરિયાતવાળા છે, એમને મદદ કરવાની જરૂર છે, તો બધું જતું કરીને અમે આ પ્રોગ્રામ કરી આપીએ છીએ બધા માટે. ક્યાંય બી તમને એવું લાગે કે મેરેજની કોઈ પણ ઇવેન્ટ, લગ્નના ગણપતિથી માંડીને વિદાયથી માંડીને તમામ, આવતીકાલે લગ્ન ગીત પણ મારી જ ટીમ છે, પણ ક્યાંય એવી જરૂર પડે, તમને એવું લાગે કોઈક જરૂરિયાતવાળું છે, પૈસાની તકલીફ છે, તો એવા બધા માટે અમે કામ કરી રહ્યા છીએ. મારા શોખથી કરું છું. દીકરાની પોતાની કોર્પોરેટ ઓફિસ છે, 25 જણનો સ્ટાફ છે. દીકરાની બહુ ઇન્ટરનેશનલ કંપનીમાં MBA HR છે. આ બધું આનંદ માટે કરીએ છીએ, અને તમારા જેવા સરસ બધા માણસોનો પરિચય થાય. રાજેશભાઈ છે, મમતાઓને એક સરસ મજાનો પરિવાર છે. આ વચ્ચે વાત એટલા માટે કહી કે મને એનામાં મારા દીકરાની વહુના જે ગુણ છે ને મને દેખાયા, એટલે મારે આટલી વાત કરવી પડી. અને નામે સરસ છે, પ્રિયલ, બહુ યુનિક નામ છે. મારી સાડીની દીકરીનું નામ છે, ડૉક્ટર છે, પણ એ પણ યાદ કરી દઉં અત્યારે. થેન્ક યુ વેરી મચ પ્રિયલ, થેન્ક યુ વેરી મચ. યસ, થેન્ક યુ. એકવાર જોરદાર તાળી થઈ જાય. અને ઈશ્વરને પ્રાર્થના કરીએ દરેકને પણ ઘરમાં આવી દીકરી મળે, વહુ નહીં પણ દીકરી મળે. જો આ મમતાબેને મમતા બતાવી દીધી એના તરફ. એકવાર જોરદાર તાળીથી જાય પરિવાર માટે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ પરફોર્મન્સ માટે સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રણ આપીશ હેતવીના કાકા કાકી મિતેશભાઈ અને તોરલબેન. તૈયાર છો તોરલબેન? આમ તો એક વસ્તુ થોડુંક હું ધ્યાન રાખું ને તો લગભગ
જ્યારથી આવ્યો ને તોરલબેન સ્ટેજની આજુબાજુમાં જ રહ્યા છે, એ બાજુ ગયા જ નથી. સાચી વાત છે ને? એમ થાય કે ક્યારે મારો વારો આવે અને ક્યારે પરફોર્મન્સ કરી દઉં. હવે નેક્સ્ટમાં આપણે જોઈએ મિતેશભાઈ કેટલો સાથ આપે છે. તોરલબેન તો તૈયારી કરીને આવ્યા જ છે. રેડી? ચલો વિપુલભાઈ આપો. मेरे फेवरेट हीरो जैसे लग रहे हो. शाहरुख खान, नहीं ऋतिक रोशन, नहीं अच्छा समझ गया. सलमान खान, नहीं तो नरेश कुमार. तेरे वर्गा तो मैनू कोई दसदा नहीं, मैं तलाया बड़ा दिल किते लगदा नहीं. तेरे रंग नारा मिले सितारा वे यारा, तेरे बिन मैं तो सारा बेरंग सजना. मानदा नहीं ये दिल तेरे लिए हर पल तेरी खैर मांगता रहे. तू जो नैना च पिलाया है शराबी रंग लाया, तेरे इश्क च होया मैं मलंग सजना. तेरी डोरी हानू लेके दिल आगे ते बहके आज उड़ता है जैसे कि पतंग सजना. तू जो नैना च पिलाया है शराबी रंग लाया, तेरे इश्क च होया मैं मलंग सजना. इश्क पर्दों से जैसे अपने गलने लगा है, तो आएगा नजर सरेआम. हम दोनों के अलावा कोई और नहीं है, इश्क पन्नों पे है तेरा मेरा नाम. लखवारे जो बोल जाए तू, इश्क महका तो नहीं चुप रहा. इश्क पर्दों से जैसे अपने गलने लगा है, तो आएगा नजर सरेआम. तू जो नैना च पिलाया है शराबी रंग लाया, तेरे इश्क च होया मैं मलंग सजना. तेरी डोरी हानू लेके दिल आगे ते बहके आज उड़ता है जैसे कि पतंग सजना. तू जो नैना च पिलाया है शराबी रंग लाया, तेरे इश्क च होया मैं मलंग सजना. तेरी डोरी हानू लेके दिल आगे ते बहके आज उड़ता है जैसे कि पतंग सजना. तेरे इश्क च होया मैं मलंग सजना. જોરદાર તાળી થઈ જાય, તાળી થઈ જાય બંને માટે, તોરલબેન માટે. તોરલબેન, કેવું તમારી ઈચ્છા હતી કે આઈ નામ કરું તે એ પ્રમાણે? પરફેક્ટ. પરફેક્ટ. એકવાર તાળી થઈ જાય. પણ મેં એક વસ્તુ જોઈ, આ ફેમિલીની એક પરંપરા, લેડીઝ બધી સ્ટ્રોંગ છે પરફોર્મન્સમાં, અને પતિ જેટલા હોય છે ને, તમે જો આજ્ઞાંકિત પતિની જેમ જ કામ કરે છે. મારી જેમ હું પણ મારા ઘેર મિસિસ કે એમ જ બધું કર્યા કરું છું, અને મને એવું લાગે છે મોટા ભાગે બધાને ઘેર આ જ પરિસ્થિતિ હશે. જો હાથ બી ઊંચો કરે, હા પણ પાડી દીધી. અને એનું કારણ એ છે, ના પાડો તોય તકલીફ, બાજુમાં બેઠા હોય એટલે ઘેરે પાછું જવાનું છે, બીજા દિવસે ખાવાનું છે, બધી કેટલી બધી તકલીફ હોય છે આપણે, પણ કોને કહેવી? હું શાક લેવા જાઉં ને તો પેલા કોઈ બધું સારું આપજે, નહીં તો મને ઘરે ખાવા નહીં આપે, મને માથામાં મારશે. એટલે પેલો બિચારો શોધીને સારું આપે કે આ ભાઈની ખરેખર પરિસ્થિતિ બહુ ખરાબ લાગે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ તોરલબેન. થેન્ક યુ મિતેશભાઈ. થેન્ક યુ વેરી મચ. એકવાર જોરદાર તાળી થઈ જાય. નેક્સ્ટ પરફોર્મન્સ માટે હવે હું ભાભી નહીં કહું, હું એને પ્રિયલ જ કહીશ. હેતવીના ભાભી પ્રિયલ. that I see round town and round town and round town and round town and round town. એકવાર તાળી થઈ જાય પ્રિયલ માટે. જે ઉત્સાહ છે ને એનો કે વાત ના પૂછો એમ. મંજૂર? પછી આપણે વાત કરીએ. ચલો ઓકે વિપુલભાઈ આપો. Hoy, 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 hoy,
छेड़ देवे ननद चुटकी लेवे ससुराल गेंदा फूल सास गाली देवे देवर समझा लेवे ससुराल गेंदा फूल छोड़ा बाबुल का अंगना भावे डेरा पिया का सास गाली देवे देवर जी समझा लेवे ससुराल गेंदा फूल जादू मंतर हा मंतर तुझा स्वॅग ओजी ओजी हाय तुझी कंबर एक नंबर तुला 100 पैकी एक नंबर तुझी कंबर हाय चाल शेकी शेकी हाय किती सुंदर तुझं डिंपल जे पाहिजे ते घे ते घे ते घे शेकी बाकी सारे झूठे हाथों से अब मेहंदी का ये रंग कभी न छूटे बुम्बरो बुम्बरो शाम रंग बुम्बरो 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 शाम रंग बुम्बरो आए हो किस बगिया से ओ तुम अलविदा मुंडेरों को जब तू कह के जाएगी रौनक हवेली की संग लेके जाएगी कोयले सुबह किसको नींद से जगाएंगी धूप आंगने में अब से किससे मिलने आएगी खुल के कभी जो ना कहा करते हम आज स्वीकार है अपने भैया से कहना ना कभी हमको तुझसे ज्यादा प्यार है हाथों में चूड़े सज गए तेरे गुड़िया खिलौने कहाँ गए तेरी कुड़माई के दिन आ गए ओ 16 बरस के 2 कदम चौखट के बाहर क्या गए तेरी कुड़माई के दिन आ गए नी तेरी कुड़माई के दिन आ गए જોરદાર તાળી થઈ જાય. ચલો આપણે આ હેતવી માટે તો બધું પૂછી લીધું. આ બધા એ જાણવા માગે છે કે યશભાઈ તમને પહેલી વાર જોયા ત્યારે તમારે કેવા રિએક્શન હતા ને કેવી રીતે હા પડતી કેવી રીતે ભેગા થયા? બિલકુલ મારા ફાધર જેવા છે. થેન્ક યુ વેરી મચ. અને નામ યશ ખબર હતી કે પૂછ્યું હશે? પેલા બધે શું છે તારું નામ? તો કે યશ છે. એટલે તરત જઈને કે મને હા પાડી દીધી. એકચ્યુઅલી નામ એનું યશ હતું પણ યશ નામ જોઈને હા પાડી દીધી. સાચું કહેતું? ના, હા તો ગુણ જોઈને પાડી છે. પણ તું જ એટલી ગુણિયલ છું એટલે પછી એમનામાં પણ એટલા ગુણ જ હોય યશના. જોરદાર તાળી થઈ જાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વાત જ્યારે છે ને કે ભાઈ આવો સરસ મજાનો પરિવાર હોય એ ક્યારે શક્ય બને કે ઘરમાં વડીલોને તમે સાચવ્યા હોય અને વડીલોના આશીર્વાદ હોય ને ત્યારે જ આવું સરસ મજાનું કુટુંબ પ્રાપ્ત થાય તમને. અને વડીલોની માટે એક વાત કહું તો એક એવો સંદેશ બી છે કે જો તમારા ઘરમાં કોઈ વડીલ હોય, કારણ કે એ વડીલો કે જેમને એમની જિંદગીનો 85% સમય તમારા ઉછેર પાછળ, પાલન પોષણ અને તમારી સાર સંભાળ રાખવામાં, એમની જિંદગીના 85% તમારા મમ્મી પપ્પા બા દાદા જે પણ હોય, તો એમની જિંદગીના અંતિમ 15%નો જ્યારે સમયગાળો હોય ને તો તમે એને સાચવી લેજો. જો બધા આવી રીતે સાચવતા હોય ને તો કોઈએ એમના પરિવારના ઘરડા માણસોને વૃદ્ધાશ્રમમાં મૂકવા ના પાડે. વાત ઘરમાં તમારા જો વડીલ હોય તો વડીલને સાચવો,
એના આશીર્વાદ મેળવો. કોઈ મંદિરમાં જવાની જરૂર નથી, કોઈ ભગવાનને પૂજવાની જરૂર નથી. ઈશ્વરની તમારા ઉપર અસમ્ય કૃપા રહેશે એવું માની જ લેવાનું. હું મારો દાખલો આપું. મારા મમ્મીના ભાઈ કોઈ નહોતા, તો મમ્મીના મમ્મી પપ્પાને મેં છેક સુધી રાખ્યા. મારા મિસિસે પુષ્કળ સેવા કરી, છેક સુધી ખરાબ પરિસ્થિતિમાં પડી ગયા, વાગ્યું, બધું ઘણું બધું એમની પુષ્કળ સેવા કરી. મારા મમ્મી 3 ભાઈઓ હતા છતાં મારી જોડે રહ્યા. અને અત્યારે એ લોકો તો બધા જતા રહ્યા, પણ મારા સાસુ જે 89 વર્ષના પેરાલિસિસ છે, મારો સાળો એક્સપાયર થઈ ગયો છે. અમારા ઘેર અમે એમની પુષ્કળ સેવા કરી રહ્યા છે, બધી જ જાતની સેવા. એક કોઈ બેન રાખીને આપણે સેવા કરીએ, કહેવાનો મતલબ. અને ભગવાનના એટલા માટે મારા ઉપર આશીર્વાદ છે, એટલા માટે મને સરસ મજાની આટલી દીકરી મળી છે. વહુ મારે દીકરી નથી, એકનો એક દીકરો છે, પણ આ કર્મે જન્મે દીકરી નથી મળી, પણ કર્મે દીકરી મળી છે. આ પ્રિયલના લીધે આ વસ્તુ તમને યાદ દેવડાવું છું કે વડીલોને સાચવ્યા છે અમે લોકોએ, અને હજુ બી હું સાચવી રહ્યો છું. અને ઈશ્વરની એટલી અમારી પર કૃપા છે, ભગવાનની એટલી બધી કૃપા છે કે અમે સારા સારા કાર્યો લોકોને માટે કરી રહ્યા છે. પ્રોફિટ બેઝ ભગવાનની કૃપા છે. ભગવાન અહીં સુધી આપી દીધું છે, એવું કે એ ચાલે. અમે ભગવાનને એવું કહેતા નથી કે અમને આવું બધું આપો, પણ જ્યારે વડીલોને તમે સાચવશો, તમારા ઘરમાં રહેલા વડીલોને, અથવા તમે કોઈકને એવો સંદેશો આપજો, તો ઈશ્વરની તમારી પર અસીમ કૃપા રહેશે, અસીમ કૃપા રહેશે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. આ એન્કરિંગની જોડે જોડે ક્યાંક છે ને એવો સંદેશો આપી કે ક્યાંક જો 10માંથી 2 જણને સાચવી લે ને તો કોકની જિંદગી પણ સુધરી જાય, એમાં ના નહીં. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ પરફોર્મન્સ માટે હેતવીના ભાઈ રૂપિન પ્રીત. યસ આઈ આવો. साढ़े चल जाती मारे दिल गुलाटी पूछे वाहे वाहे काले कटोरे सुरमा बटोरे लग दे छिछोरे बड़े हाय फाय दिल पे तराती साढ़े चल जाती मारे दिल गुलाटी पूछे वाहे वाहे चाय में डूबा वे सिकुट हो गया मैं तो ये समझो अब तक तो तुम्हारा गोल्डन पीरियड चल रहा था. ये था गोल्डन पीरियड. हाँ, अभी जो समय आने वाला है बुरा तो उसमें है, इससे भी बुरा. जोर का झटका है जोरों से लगा, हाँ लगा. शादी बन गई उम्र कैद की सजा, हाँ सजा. जोर का झटका है जोरों से लगा, हाँ लगा. शादी बन गई उम्र कैद की सजा, हाँ सजा. ये है उदासी जान के प्यासी, शादी से अच्छा तुम ले लो फांसी. लाखों दुखों की होती है ये वजह, हाँ वजह. जोर का झटका है जोरों से लगा, हाँ लगा. शादी बन गई उम्र कैद की सजा, हाँ सजा. જોરદાર તાલી થઈ જાય. બંને ભાઈઓ માટે જોરદાર તાલી થઈ જાય. મને હમણાં સમાચાર મળ્યા કે ફક્ત એક જ દિવસમાં તૈયાર કર્યું હતું. સાચી વાત છે? અને એક દિવસની તૈયારી પણ ખરેખર ખૂબ જ સરસ તૈયાર. આમ તો તમે ગરબામાં પરફોર્મન્સમાં તમારા પરફોર્મન્સ હું જોતો હતો અને પરફેક્ટ જ બધું કરતા હતા. એકવાર તાલી થઈ જાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ પરફોર્મન્સ માટે છેલ્લા 2 પરફોર્મન્સ છે હવે, અને હેતવીના કઝિન્સ બધા, ઓલ કઝિન્સ હેતવીના બધા આવી જાય. તૈયાર છો બધા? આવી જાઓ બધા. चंदा ची चंदा ची
एक हजारों में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है। नो, ऐसा नहीं हो सकता। कह दो कि ये झूठ है, झूठ है, झूठ है। ये लड़की पागल है, पागल है, पागल है, पागल है। ये लड़की पागल है, पागल है, पागल है, पागल है। ખૂબ સરસ પરફોર્મન્સ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. પરફોર્મન્સ હેતવીનું છે. ત્યાંથી આવીશ કે અહીંયા છે એન્ટ્રી. આવી જાઓ સેન્ટરમાં. એકવાર તાળી. सारे मौसम बाबुल तेरे घर में अब चले पाओ मेरे पिया के शहर में बीते सारे मौसम बाबुल तेरे घर में अब चले पाओ मेरे पिया के शहर में हो तूने विदाइयां कैसे लिखी मर जानिया कैसे बताए और रब्बा सही नहीं हो जानिया मधानिया हाय मेरे बाबला तेरिया मिठिया यादा मेरे पीछे पीछे आड़िया हाय मेरे बाबला मेरिया हुणे गुड्डिया कोल तेरे जानिया मैंने क्या कहा दिल मेरा खो गया आशिकों की गली में गजब हो गया दिन संग गुजरी रातें भी मेरा चैन खो गया चलो माना मुझे प्यार तगड़ा यार हो गया मैं चली देखो प्यार की गली मुझे रोके ना कोई मैं चली हाँ 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 मेरी जान मुझे जाना है वहाँ मेरा प्यार हो जहाँ वही मेरा जहाँ मैं चली नैनों में ज्योति है सीपी में जन्म के साथी हम साथ साथ रहेंगे जन्म के साथी है दिल लाया है बहार अपनों का प्यार क्या कहना मिले हम छलक उठा खुशी का खुमार क्या कहना खिल खिल चेहरे से आज
जिंदगी